નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વેદકાલીન સંસ્કૃતિ ભાગ 2માં સભા સમિતિ અને વિદથ વિશે ચર્ચા કરીશું, તેમજ વેદકાલીન સાહિત્ય વિશે પણ જાણીશું। જે મિત્રો મારી ચેનલ પર નવા હોય તે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો। સભા સમિતિ અને વિદથ વૈદિક કાળમાં રાજાને સલાહ આપવા તથા તેમની સત્તાને નિયંત્રણમાં રાખવા માટે સભા સમિતિ અને વિદથ નામની સંસ્થાઓ હતી। જેમાં પહેલું જોઈએ સભા। સભા એ વડીલોની સંસ્થા હતી। તે ગ્રામસભા જેવી હતી, જેમાં અગત્યના રાજકીય પ્રશ્નોની ચર્ચા થતી, ન્યાય અપાતો અને સામાજિક ઉત્સવો પણ ઉજવાતા। તે રાજ્યસભા જેવી સંસ્થા હતી। આ સભાના સભ્યોને પિતર કહેવાતા। સભાના અધ્યક્ષને સભાપતિ કહેવાતા। બીજું છે સમિતિ। તે જનના બધા સભ્યોનું સંગઠન હતું। તે લોકસભા જેવું હતું। તે રાજાની વરણી કે પુનઃવરણી કરતી। આમાં રાજ્યને લગતા રોજબરોજના બાબતોની ચર્ચા થતી। સમિતિના અધ્યક્ષને ઈશાન કહેવાતા। ત્રીજું છે વિદથ। આ આર્યોની જનસભા હતી। તે વિદ્યા, જ્ઞાન અને ધર્મ સાથે વિશેષ સંબંધ ધરાવતી હતી। વિદથ એ માતૃ સંસ્થા હતી, જેમાંથી સભા અને સમિતિ ઉદ્ભવ્યા હતા। તે વિદ્વત પરિષદ હતી, જેનું કાર્ય લોકોને ધર્મના માર્ગે દોરવાનું હતું। હવે આપણે વૈદિક સાહિત્ય જોઈશું। મિત્રો, તમે આ એક પેજ ઉપરથી જ વેદકાલીન સાહિત્ય તમે જોઈ શકો છો। તો ચાલો દરેકની આપણે ચર્ચા કરી। વૈદિક સાહિત્યના મુખ્ય બે પ્રકાર પડે છે, શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય। શ્રુતિ સાહિત્ય એટલે એવું સાહિત્ય જેની રચના પુરુષ દ્વારા થયેલી નથી, અને જ્યારે સ્મૃતિ સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જેનું પુરુષ દ્વારા એટલે કે પૌરુષીય સાહિત્ય કહેવાય છે, જેની રચના પુરુષ દ્વારા થયેલી છે। શ્રુતિ સાહિત્યમાં મુખ્ય ચાર પ્રકારો પડે છે: વેદ, બ્રાહ્મણ ગ્રંથ, ઉપનિષદો અને આરણ્યકો। વેદોમાં ચાર પ્રકાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। જ્યારે બ્રાહ્મણ ગ્રંથોમાં ચાર ભાગ પડે છે, જેમાં ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથ તરીકે એતરીય અને કૌશિતકી બ્રાહ્મણ ગ્રંથો છે। યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથો જોઈએ તો તેમાં તેતરીય અને શતપથ બ્રાહ્મણ ગ્રંથો છે। સામવેદના જોઈએ તો તેમાં તાંડયમાં, સદ્વિંશ અને જૈમિનીય હતા। અથર્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ જોઈએ તો તે ગોપદ હતા। ઉપનિષદમાં પણ ઘણા બધા ઉપનિષદો હતા, જેમાં ઈશ, કેન, મુંડક, માંડુક્ય, બૃહદ, છાંદોગ્ય આવા ઘણા પ્રકારના ઉપનિષદોની રચના થઈ હતી। અને આરણ્યકો સ્મૃતિ સાહિત્ય છે, તેમાં જોઈએ તો વેદાંગ, ઉપવેદ, સૂત્રગ્રંથ અને ષડદર્શનનો સમાવેશ થાય છે। જેમાં વેદાંગ જોઈએ તો વેદાંગના પણ 6 પ્રકારો છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ। ઉપવેદો 4 છે: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને શિલ્પવેદ। સૂત્રગ્રંથ 3 છે: શ્રોતસૂત્ર, ધર્મસૂત્ર અને ગૃહસૂત્ર। ષડદર્શન એમાં 6 છે: સાંખ્ય, વૈશેષિક, યોગ, ન્યાય, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા। આ બધા જ પ્રકારોના આપણે વિસ્તૃતથી ચર્ચા કરીશું। વૈદિક સાહિત્યને બે ભાગોમાં વહેંચી શકાય: શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય। શ્રુતિ સાહિત્ય આમાં 4 વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદોનો સમાવેશ થાય છે। આ સાહિત્ય માનવ રચિત નથી, પરંતુ ઈશ્વર રચિત છે તેવું માનવામાં આવે છે। ઈશ્વરની પ્રેરણાથી ઋષિ દ્વારા આની રચના થઈ હતી। શ્રુતિ સાહિત્યમાં નીચેના પ્રકારોનો સમાવેશ થાય છે, જેમાં સૌપ્રથમ વેદ। વેદની ઉત્પત્તિ ઈસવીસન પૂર્વે 2000થી ઈસવીસન પૂર્વે 1800 સુધીમાં માનવામાં આવે છે। વેદો કુલ 4 છે, જેની સમજૂતી નીચે મુજબ છે: ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે। આમાં કુલ 10 મંડળો, 1028 સૂક્તો અને 10,580 ઋચાઓ છે। દરેક મંડળના રચયિતા અલગ અલગ ઋષિ હતા। પહેલું અને 10મું મંડળ પાછળથી ઋગ્વેદમાં ઉમેરાયું છે। 2 થી 7 મંડળના રચયિતા અનુક્રમે ગૃત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ અને વશિષ્ઠ છે। ઋગ્વેદની ભાષા સંસ્કૃત છે। આમાં મુખ્યત્વે દેવતાઓની સ્તુતિના શ્લોકો છે। બીજો વેદ છે યજુર્વેદ। આ વેદ ગદ્યાત્મક છે। યજુર્વેદમાં 40 અધ્યાય છે અને 1990 મંત્રો છે।
આ વેદ કર્મકાંડ પ્રધાન ગ્રંથ છે, જેની રચના કુરુક્ષેત્રના પ્રદેશમાં થઈ હતી. આ વેદમાં યજ્ઞ અને હવન વખતે બોલવામાં આવતા મંત્રોનો સંગ્રહ છે. યજુર્વેદની 2 શાખાઓ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. યજુર્વેદના અભ્યાસ પરથી આર્યોના સામાજિક અને ધાર્મિક જીવન અંગેનો ખ્યાલ મળી રહે છે. ત્રીજું છે સામવેદ. આ વેદમાં 1549 ઋચાઓ છે, પરંતુ 75 સિવાયની બધી જ ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવી છે. સામવેદ એટલે યજ્ઞ વખતે રાગબદ્ધ અને લયબદ્ધ ગાઈ શકાય તેવા શ્લોકોનો સંગ્રહ છે. આ શ્લોકોને ગાનારા બ્રાહ્મણોને ઉદગાત્રી કહેવામાં આવતા. સામવેદનું મહત્ત્વ ભારતીય સંગીતના ઇતિહાસમાં ઘણું જ છે. સામવેદના 2 ભાગો છે, ઉત્તરાચિક અને પૂર્વાચિક. આજે સામવેદની 3 સંહિતાઓ મળી આવે છે, કૌથુમ, રાજનીય અને જૈમિની શાખા. ચોથો વેદ છે અથર્વવેદ. આ ગ્રંથમાં 20 કાંડ, 731 સૂક્ત અને 5849 મંત્રો છે. તેમાંથી લગભગ 1200 મંત્રો તો ઋગ્વેદમાંથી જ લેવામાં આવ્યા છે. તેમાંના ઘણા શ્લોકો શત્રુઓનો નાશ કરવાના, વશીકરણ, જાદુના, ભૌતિક સફળતા પ્રાપ્ત કરવાના મંત્રોનો સંગ્રહ છે. એટલે ચુસ્ત સનાતનીઓ આને વેદનો દરજ્જો આપતા નથી. આ વેદને 2 શાખા છે, શૌનક અને પીપલાદ, જે બંને ઉપલબ્ધ છે. બીજો ભાગ જોઈએ તો બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોને અર્થ સમજવા માટે તેના ઉપર ટીકાઓ રચવામાં આવી હતી, જેને બ્રાહ્મણ ગ્રંથો કહે છે. બ્રાહ્મણ ગ્રંથોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. પહેલા ભાગમાં યજ્ઞ કરવાની વિધિ, યજ્ઞવેદી બનાવવાની રીત વગેરેનું વર્ણન છે, જ્યારે બીજા ભાગમાં ઉદાહરણો દ્વારા યજ્ઞનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. દરેક બ્રાહ્મણ ગ્રંથ કોઈને કોઈ વેદ સાથે સંકળાયેલો છે, જેમ કે એતરીય અને કૌશિતકી બ્રાહ્મણ એ ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો છે. તૈત્તરીય અને શતપથ યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથો છે. તાંડયમાં સદ્વિંશ અને જૈમિન્ય બ્રાહ્મણ સામવેદના બ્રાહ્મણ ગ્રંથો છે. જ્યારે ગોપદ બ્રાહ્મણ એ યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથ છે. ત્રીજું આરણ્યકો. વૈદિક કાળમાં ઋષિઓ આત્મા, સત્યની ખોજ જેવા ગૂઢ પ્રશ્નોના ચિંતનમાં જંગલોમાં આશ્રમ બાંધીને ચિંતન કરતા હતા. તેના પરિણામે જે સાહિત્યનું સર્જન થયું તેને આરણ્યકો કહેવામાં આવ્યા. આ ગ્રંથમાં તત્વજ્ઞાનની ભરમાર જોવા મળે છે, તેથી તેને સમજવા માટે જંગલોની શાંતિ જરૂરી છે. ચોથું છે ઉપનિષદ. ઉપનિષદનો અર્થ થાય છે કોઈની પાસે બેસવું. તેનો વાસ્તવિક અર્થ ગૂઢ જ્ઞાન પ્રાપ્ત કરવા શિષ્યએ ગુરુ પાસે નજીક બેસવું એવો થાય છે. ઉપનિષદોની સંખ્યા નક્કી થઈ શકતી નથી, પરંતુ પરંપરા મુજબ તેની સંખ્યા 112 કે 108 મનાય છે. ઉપનિષદો વેદોના અંતે રચાયા હોવાથી તેને વેદાંત પણ કહે છે. શંકરાચાર્યે 11 થી 12 ઉપનિષદો ઉપર ટીકા લખી છે, જેમાં એતરીય, બૃહદ, કંઠ, તૈત્તરીય, ઈશ, કેન, છાંદોગ્ય, પ્રશ્ન, મુંડક, માંડુક્ય વગેરે મુખ્ય છે. હવે બીજો પ્રકાર છે સ્મૃતિ સાહિત્ય. આ સાહિત્ય માનવ રચિત છે, તેથી તેને પૌરુષીય પણ કહે છે. જેમાં પહેલું છે વેદાંગ. વેદોને જાણવા માટે વેદાંગોની રચના કરવામાં આવી છે. વેદાંગો કુલ 6 છે, જે નીચે મુજબ છે. પહેલું શિક્ષા. આમાં મંત્રના શુદ્ધ ઉચ્ચારણ અંગેની સમજૂતી આપવામાં આવી છે. બીજું કલ્પ. આમાં યજ્ઞ કરવાની વિધિ આપવામાં આવી છે. ત્રીજું વ્યાકરણ. વેદોને સારી રીતે સમજવા માટે આ શાસ્ત્ર ઉપયોગી છે. ચોથું નિરુક્ત. તેમાં વૈદિક શબ્દો અને તેમના અર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પાંચમું છંદ. આમાં વૈદિક છંદોનું નિરૂપણ છે. છઠ્ઠું છે જ્યોતિષ. તેમાં ગ્રહ ગણિત અંગેનો ખ્યાલ આવે છે. બીજું ઉપવેદો. ઉપવેદોમાં આયુર્વેદ, શિલ્પવેદ, ધનુર્વેદ અને ગાંધર્વ વેદનો સમાવેશ થાય છે. શ્રુત્ર ગ્રંથો. વૈદિક સાહિત્યને સરળતાથી સમજી શકાય તે માટે ઓછા શબ્દોમાં વધારે વિચારો રજૂ કરતા ગ્રંથોને સૂત્ર ગ્રંથો કહે છે. આ ગ્રંથો વેદોને ખૂબ જ સરળ ભાષામાં સમજવા માટે તેની રચના કરવામાં આવી છે. સૂત્ર સાહિત્ય નીચે મુજબ છે. પહેલું છે સ્ત્રોત સૂત્ર. આમાં યજ્ઞ સંબંધી માહિતી છે. તેમાં યજ્ઞોની વિભિન્ન વિધિઓ આપી છે. બીજું છે ગૃહસૂત્ર. આમાં ગૃહસ્થના દૈનિક કર્તવ્ય અને 16 સંસ્કારની વાત કરેલી છે. ત્રીજું છે ધર્મસૂત્ર.
આમાં ચાતુર્વર્ણના નિયમો, 4 આશ્રમો, રાજની ફરજો વગેરે વિશે ચર્ચા કરેલી છે. ચોથું છે ષડદર્શન, જેમાં તત્વજ્ઞાનની વિભિન્ન પદ્ધતિઓના દર્શન થાય છે. આમાં આત્મા, મોક્ષ, પરમાત્મા, જન્મ મરણ જેવા ગૂઢ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી છે. આ ષડદર્શન આ મુજબ છે: કપિલ મુનિનું સાંખ્ય, કણાદનું વૈશેષિક, પતંજલિનું યોગ, ગૌતમનું ન્યાય, જૈમિનીનું મીમાંસા, બાદરાયણનું ઉત્તર મીમાંસા મુખ્ય છે. હવે આપણે જોઈએ વેદ, બ્રાહ્મણ ગ્રંથો અને ઉપવેદો. આપણે આગળ જોઈ ગયા તે મુજબ તો ઋગ્વેદનું બ્રાહ્મણ ગ્રંથ ક્યાં છે? તો એતરીય અને કૌશિકીય. અને ઋગ્વેદનું ઉપવેદ આયુર્વેદ છે. યજુર્વેદનું બ્રાહ્મણ ગ્રંથ તેતરીય અને શતપથ છે, અને જેનું ઉપવેદ છે ધનુર્વેદ. સામવેદના બ્રાહ્મણ ગ્રંથ તાંડયમાં, સદવિંશ અને જૈમિનીય છે, અને ઉપવેદ છે ગાંધર્વવેદ. અથર્વવેદના બ્રાહ્મણ ગ્રંથ ગોપત અને શિલ્પવેદ છે. હવે આ ઉપરાંત આપણે કેટલીક મહત્ત્વની બાબત પણ જોઈ લઈશું જે પરીક્ષામાં પૂછાઈ શકાય તેવી છે. વેદકાળમાં એટલે કે વેદમાં અમુક નદીઓના પ્રાચીન નામો આપેલા છે. તે આ મુજબ છે: વિતસ્તા, જેને અત્યારે આપણે ઝેલમો તરીકે ઓળખીએ છીએ. અસિકની, જેને ચિનાબ તરીકે ઓળખીએ છીએ. શુત્રુદી, જેને સતલજ તરીકે આપણે ઓળખીએ છીએ. સુરસુત, જેને આપણે સરસ્વતી તરીકે ઓળખીએ છીએ. પરષ્ણુ, જેને આપણે રાવી તરીકે ઓળખીએ છીએ. વિપાસા, જેને આપણે અત્યારે બિયાસ તરીકે ઓળખીએ છીએ. 4 વર્ણોનો ઉલ્લેખ પુરુષ સૂક્તમાં આપેલો છે. 4 આશ્રમનો ઉલ્લેખ જાબલો ઉપનિષદમાં આવે છે. વૈદિક કાળમાં વહીવટી એકમોનો ક્રમ આ મુજબ હતો: પહેલાં કુલ આવે, પછી ગ્રામ આવે, પછી વિષ, પછી જન અને છેલ્લે રાષ્ટ્ર. વૈદિક કાળમાં કેટલાક અધિકારીઓના નામ આ મુજબ હતા: સંગૃહિત, જે કોષાધ્યક્ષ તરીકે આવતા. ભાગદુક, જે કર વસૂલ કરનાર અધિકારી તરીકે તેની ગણના થતી. અક્ષવાપ, શતરંજ રમવામાં રાજાના સહયોગી. ગોવિકર્તુ, જંગલ ખાતાનો અધિકારી. અને છેલ્લું છે સંગ્રાહિતી, જે ખજાનજી તરીકે રહેતા. મિત્રો, આટલી તમે માહિતી તૈયાર કરશો એટલે લગભગ જો પરીક્ષામાં આમાંથીને જ લગભગ મોટાભાગના પ્રશ્ન પૂછાશે તો તમને સરળતા રહેશે. જો મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રોને શેર પણ કરજો. આભાર.